હેલો ફ્રેન્ડ, હું છું રાજપૂત અર્જુન શાહ રાજપૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 12 વિષય એસપીસીસી અને તેની અંદર વિભાગ 1 સીસી કોમર્શિયલ કોરેસ્પોન્ડિંગ એટલે કે વાણિજ્ય પત્ર વ્યવહાર, અને તેની અંદર આપણે ચેપ્ટર નંબર 2 એનો વિભાગ સીના અસાઇનમેન્ટના પ્રશ્નો વિશે વાત કરીશું. જો તમે મિત્રો આની પહેલાં ચેપ્ટર નંબર 1ના ન જોયા હોય વિડીયો, તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં તમે મેળવીને જોઈ શકો છો. નિકાસ પરવાનો તેમજ આયાત પરવાનો મેળવવાનો પત્ર કોને સંબોધીને લખવામાં આવે છે, તેના વિશે આપણે વાત કરી. તો કે આયાતનો પરવાનો, આયાત એટલે આપણે વિદેશમાંથી કોઈ વસ્તુ લઈએ છીએ અને આયાત કહેવાય, અને એ માટે આપણે કોકની પરવાનગી લેવી પડે, એને પરવાનો કહેવાય. પરવાનગી એટલે કે રજા, મંજૂરી, છૂટ લેવી પડે. એના વગર આપણે કોઈ માલ સામાન છે આયાત કરી શકીએ નહીં. સેમ એવી રીતે નિકાસ કરવી હોય તો પણ આપણે મંજૂરી લેવી પડે. હવે આયાતનો પરવાનો મેળવવાનો પત્ર એ ધી કંટ્રોલર ઓફ ઇમ્પોર્ટ્સ, ભારત સરકારને સંબોધીને લખવામાં આવે છે કે અમે આ વસ્તુને આયાત કરવા માગીએ છીએ. જ્યારે નિકાસ પરવાનો છે મેળવવો હોય તો એ ધી જોઈન્ટ ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ, વિદેશમાં તમે વેચાણ કરવા માગો છો, નિકાસ કરવા માગો છો, ટ્રેડ એટલે વેપાર, ફોરેન એટલે વિદેશમાં, તો ભારત સરકારને સંબોધીને એ લખવો પડે. ખ્યાલ આવી ગયો? ત્યાર પછી સરકારી વિભાગને લખવામાં આવતા પત્રમાં કઈ બાબતોની જાણકારી જરૂરી છે? તો સરકારી બાબતો સાથે પત્ર વ્યવહાર કરતી વખતે તેને સંલગ્ન લઈને જોડાયેલી કાર્યવિધિ, કયા ખાતામાં કયા હોદ્દાને સંબોધીને કયા પ્રકારનો અભિગમ અપનાવવો, અને જે તે બાબત અંગેના કાયદા નિયમ અંગેનું થોડું ઘણું જ્ઞાન જોવું જોઈએ, તો જ આપણે લખી શકીએ. ચલો આગળ. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં કઈ બાબતોનો સમાવેશ થાય? તો કઈ સંસ્થાનો? તો કે ગ્રામ પંચાયતો છે, પછી તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાનો સમાવેશ થાય છે. ત્યાર પછી જાહેર ઉપયોગી સેવામાં મુખ્યત્વે કેટલા પ્રકારના પત્રો લખાય? તો જાહેર ઉપયોગી સેવાઓમાં મુખ્યત્વે 3 પ્રકારના પત્રો લખાય. એક તો મળતી સેવાના ફરિયાદ કરતો પત્ર, મળતી સેવાઓની કદર કરતો પત્ર, જે આપણે સેવા મળી છે આપણે એનો કદર કરવાની, અને જાહેર રીતને લગતી બાબતોનું ધ્યાન દોરતો પત્ર. જાહેર ઉપયોગી સેવાઓ એટલે શું? અને કોઈ પણ 2 જાહેર ઉપયોગી સેવાના નામ કહેવાના. તો સ્થાનિક સ્વરાજ્યની વિવિધ સંસ્થાઓ દ્વારા જાહેર જનતાના હિતાર્થે એટલે એના લાભ માટે વિવિધ સંસ્થાઓ વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવે છે, તેને જાહેર ઉપયોગી સેવા કહેવાય. ટૂંકમાં પ્રજાના કલ્યાણ માટે જે સેવાઓ હાથ ધરાતી હોય તે, જેમાં જાહેર આરોગ્યની સેવા આવી જાય, જેમ કે આપણી જીજી હોસ્પિટલ છે તે, પછી આંડબા આશ્રમ છે તે, અને તાર ટપાલની સેવાઓ, એ બધી જ એની અંદર આવી જાય. નગરપાલિકા તેમજ મહાનગરપાલિકા કાર્યરત હોય તેવા 3 શહેરોના નામ આપો. ક્યાં નગરપાલિકા હોય? નગરપાલિકા તો નાના નગર હોય એમાં નગરપાલિકા હોય, અને મોટું નગર હોય તેમાં મહાનગરપાલિકા હોય. આપણે હાલમાં કેટલી 9 હતી, અને હાલમાં થઈ ગઈ છે આપણે કેટલી મહાનગરપાલિકા? 19. 9 બીજી વધી, 10 બીજી વધી. ભુજ, મોરબી અને હિંમતનગર જે નાના શહેર છે ત્યાં શું છે? નગરપાલિકા. જ્યારે અમદાવાદ છે, વડોદરા છે, રાજકોટ એવા મોટા શહેરમાં મહાનગરપાલિકા કાર્યરત હોય છે. એ બધું આખું સંભાળે. કાંઈ પણ ફેરફાર કરવો હોય શહેરમાં, તો એ કંઈ નવું વસાવવું હોય, નવું કરવું હોય, તો મહાનગરપાલિકા અંડરમાં થતું હોય. નાના શહેર હોય તો ત્યાં નગરપાલિકા. તો મિત્રો, અહીંયા આપણે લેસન નંબર 2 એના વિભાગ સીના બધા જ પ્રશ્નો પૂર્ણ કરીએ છીએ. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો અત્યારે યુટ્યુબ ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને બાજુના બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરી અને પછીના જ વિડીયો મૂકીને તમને નોટિફિકેશન મળતી રહે. ફરી પાછા મળશું એક વિડીયોમાં. થેન્ક યુ.